ભારતીય બંધારણ ભાગ 2 માં આપનું સ્વાગત છે। ભારતીય બંધારણ ભાગ 1 માં આપણે ભારતીય બંધારણના ઇતિહાસ વિશેની થોડી ઘણી માહિતી મેળવી। ભાગ 2 ની અંદર આપણે ભારતના બંધારણના પરિશિષ્ટ વિશે માહિતી મેળવશું। બંધારણનું આમુખ। આ બંધારણનું આમુખનો ભાવાર્થ કંઈક આવો થાય છે। અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારત એ સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે। વિચારો, વાણી, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા રહે। વ્યક્તિને દરજ્જાની અને તકની સમાનતા રહે। વ્યક્તિના ગૌરવ અને રાષ્ટ્રની એકાત્મકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભા આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ। આ અમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો 42માં બંધારણીય સુધારા દ્વારા ઈસવીસન 1976માં ઉમેરવામાં આવ્યા છે। બંધારણનું આ આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું અને આમુખનો સૌપ્રથમ વિચાર સર M.N. રોયને આવ્યો હતો, જ્યારે આ આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। મૂળભૂત અધિકારો USA અને મૂળભૂત ફરજોના વિચાર રશિયાના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડ અને સંસદીય પ્રકારની લોકશાહી UK અને સમવાયતંત્રનો વિચાર કેનેડામાંથી લેવામાં આવ્યો છે। આ રીતે આપણું બંધારણ એકદમ વિશિષ્ટ છે। તેની અંદર કટોકટીની વ્યવસ્થાનો વિચાર જર્મનીમાંથી અને ગણતંત્રનો વિચાર ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે। સંયુક્ત યાદીનો વિચાર ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। આ રીતે આખું બંધારણ અલગ અલગ દેશના બંધારણ પર રિસર્ચ કરીને બનાવવામાં આવ્યું છે। મૂળ બંધારણમાં કુલ 8 પરિશિષ્ટ હતા। 9મું પરિશિષ્ટ પહેલા સુધારાથી, 10મું પરિશિષ્ટ 52માં સુધારાથી તથા 11 અને 12મું પરિશિષ્ટ 73 અને 74ના સુધારાથી દાખલ કરવામાં આવ્યું છે। આ રીતે હાલમાં કુલ 12 પરિશિષ્ટ છે। હવે આપણે આ 12 પરિશિષ્ટ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ। પરિશિષ્ટ 1માં ભારતના 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે। પુસ્તકોની અંદર ભારતમાં 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો લખેલું છે। મેં અહીં નવું રાજ્ય તેલંગાણા ગણીને ભારતના 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો એવી રીતે લખ્યું છે। પરિશિષ્ટ 2ના 5 પેટા વિભાગો છે, જેની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગાર ભથ્થા, બંધારણ અને પેટા વિભાગ 2 ને બંધારણના 7મા સુધારાથી રદ કરવામાં આવ્યો છે। પેટા વિભાગ 3માં લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાનસભાઓના અને વિધાન પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાની વિગતો છે। સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ન્યાયાધીશના પગાર ભથ્થાની વિગત 4થા પેટા વિભાગમાં છે અને 5મા પેટા વિભાગમાં કંટ્રોલર જનરલ અને ઓડિટર જનરલ વગેરેના પગાર ભથ્થાની વિગતો છે। ટૂંકમાં પરિશિષ્ટ 2માં જુદા જુદા સરકારી કર્મચારીઓના પગાર ભથ્થાની વિગતો દર્શાવવામાં આવી છે। પરિશિષ્ટ 3ની અંદર શપથ અને સોગંદ વિધિના નમૂનાઓ છે। પરિશિષ્ટ 4ની અંદર પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રાજ્યસભાની બેઠકો વિશેની માહિતી છે। પરિશિષ્ટ 5માં અનુસૂચિત જાતિ વિસ્તારનો વહીવટ અને અંકુશને લગતી વિગતો છે, તેમજ પરિશિષ્ટ 6માં આદિજાતિના વિસ્તાર એટલે કે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ જેવા વિસ્તારના વહીવટી પ્રબંધોની માહિતી છે। પરિશિષ્ટ 7માં કેન્દ્રની યાદી તથા રાજ્યની યાદી દ્વારા સત્તાની ફાળવણીની અને સંયુક્ત યાદીના વિષયો તે અનુસાર કેન્દ્રની યાદીમાં 99 અને રાજ્યની યાદીમાં 61 તેમજ સંયુક્ત યાદીમાં 52 વિષયોના વહીવટને વહેંચવામાં આવ્યા છે।
પરિશિષ્ટ 8માં કુલ 22 માન્ય ભાષાઓની યાદી આપવામાં આવી છે, એટલે કે આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, કોંકણી, મણિપુરી, નેપાલી, બોડો, ડોંગરી, મૈથિલી અને સાંથાલી આ 22 ભાષાઓને ભારતીય બંધારણમાં માન્યતા આપવામાં આવી છે. પરિશિષ્ટ 9ની અંદર 31B હેઠળ જમીન, રેલવે, ઉદ્યોગ, ભૂમિકર વગેરે અંગેના દીવાની અને અદાલતી ક્ષેત્ર બહારના કાયદાઓ અને આદેશો આપવામાં આવ્યા છે. પરિશિષ્ટ 10માં બંધારણના આર્ટિકલ 101, 102, 191 અને 192 સંબંધિત પક્ષ પલટા વિરોધી કાયદાઓ આપવામાં આવ્યા છે. પરિશિષ્ટ 11માં પંચાયતો અને તેના આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય અંગેના કુલ 29 વિષયોની યાદી આપવામાં આવી છે. જ્યારે અંતિમ અને પરિશિષ્ટ 12માં નગર પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વહીવટના 18 વિષયોની યાદી આપવામાં આવી છે. આ રીતે ભારતના બંધારણમાં કુલ 12 પરિશિષ્ટ આવેલા છે અને 446 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ આવેલા છે. હવે પછીના વિડીયોમાં આપણે મહત્વના સુધારાઓ એટલે કે બંધારણની અંદર થયેલા મહત્વના સુધારાઓ વિશે માહિતી મેળવશું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેરબાની કરી આ વિડીયો અન્ય સાથે શેર કરશો, જેથી તે વધુ લોકો સુધી પહોંચી શકે અને અન્ય લોકોને મદદરૂપ થઈ શકે. હવે પછી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.